આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યના 203 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. સાબરકાંઠાના પ્રાંતિજમાં સૌથી વધુ 7.5 ઇંચ વરસાદ નોંધાયો. હવામાન વિભાગે આવતીકાલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં આજથી મેઘમલ્હાર પર્વનો પ્રારંભ. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાના 4 ઝોન માટે રાજ્ય સરકારે ફી નિયમન સમિતિની જાહેરાત કરી. અને યુનિવર્સિટીઓ અને કોલેજોના કેમ્પસમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના કામચલાઉ વેચાણ કેન્દ્રો ઊભા કરવા રાજ્યપાલનો અનુરોધ. સમાચાર વિગતવાર. રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદ વરસ્યો. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. સત્તાવાર આંકડા મુજબ સવારના 6 વાગ્યાથી સાંજના 6 સુધીમાં રાજ્યમાં 203 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. તેમાં સૌથી વધુ 7.5 ઇંચ જેટલો વરસાદ સાબરકાંઠાના પ્રાંતિજમાં વરસ્યો છે. સાબરકાંઠાના થુરાવાસ ગામે વીજળી ત્રાટકતા એક શ્રમિકનું મૃત્યુ થયું છે અને એક ઇજાગ્રસ્ત શ્રમિકને સારવાર અર્થે ખસેડાયો છે, જ્યારે 2 શ્રમિકનો આબાદ બચાવ થયો હતો. મહેસાણાના વિસનગરમાં 6.25 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે અન્ય સ્થળોએ ભારેથી મધ્યમ વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના અહેવાલો નોંધાયા છે. અમદાવાદમાં પણ સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદ મહાનગરપાલિકાએ આપેલા આંકડા અનુસાર શહેરમાં સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વિરામ બાદ મેઘમહેર ફરી શરૂ થઈ છે. મહેસાણાથી અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે વરસાદને કારણે મહેસાણા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મહેસાણા જિલ્લાના વિસનગરમાં 5.5 ઇંચ, ખેરાલુ અને ઊંઝામાં 1.5, વડનગરમાં 2.5, વિજાપુર અને જોટાણામાં 4 ઇંચ તેમજ બહુચરાજીમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો. મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે નવા પાણીની આવક થઈ છે. કડાણા ડેમમાં 12,000 ક્યુસેક પાણી દરવાજા મારફતે મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ અંગે કડાણા ડેમના અધિકારી રાજુભાઈ બામણિયાએ વધુ માહિતી આ મુજબ આપી. કડાણા ડેમમાં જે રાત્રે કેચમેન્ટ એરિયામાં વરસાદ પડવાના લીધે સવારે 22,000 ક્યુસેક ઇનફ્લો હતો, જે હાલ અત્યારે 3:30-4 વાગે વરસાદ થોડું ઘટ્યું છે, એટલે 12,000 ક્યુસેક ઇનફ્લો છે. અને આપણે જે ખેડાના વિસ્તાર માટે જે આપણે અત્યારે હાલમાં પીવાના પાણીનો પૂરતો જ પાણીનો જથ્થો રિલીઝ કરીએ 1250 ક્યુસેક છે. અરવલ્લીથી અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. હિંમતનગર હાઈવે પર મેઢાસણ અને મડાસણા નજીકના ગામના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મેશ્વો નદી 2 કાંઠે વહેતી થઈ છે. દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના માછણનાળા ડેમમાં 70% પાણીની આવક થતાં અગમચેતીના ભાગરૂપે 7 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ડેમની પૂર્ણ સપાટી 275.900 મીટરની છે. આ ડેમ પાણીથી હાલ છલોછલ ભરેલો છે. ઉપરાંત હજી પણ પાણીની આવક વધવાની શક્યતા હોઈ હાઈ એલર્ટ જાહેર કરાયું છે. દક્ષિણ મધ્ય તેમજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ સહિતના સ્થળોએ આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર સહિતના જિલ્લામાં આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. ગિરિમથક સાપુતારા ખાતે આજથી મેઘમલ્હાર મહોત્સવનો પ્રારંભ થયો. સાપુતારા ખાતે 1 મહિના સુધી ચાલનારા આ મહોત્સવને રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ ખુલ્લો મૂક્યો. મહોત્સવના પહેલા દિવસે આજે વિવિધ વેશભૂષા અને સંગીતના સૂર તાલે નૃત્ય કરતા કલાકારો અને પ્રવાસીઓની હાજરી વચ્ચે શોભાયાત્રા કાઢવામાં આવી. ત્યારબાદ સરસ મેળાનું મંત્રીશ્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયું. આ પ્રસંગે પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ, ગુજરાત પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ ડાંગના કલેક્ટર સહિત અનેક અધિકારીઓ, પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમારા ડાંગ જિલ્લાના પ્રતિનિધિ મુનીરા શેખ. કાર્યક્રમના મુખ્ય ડોમ ખાતે શુક્ર, શનિ, રવિ એમ જાહેર રજાના દિવસે તેમજ સાપુતારાના મુખ્ય સર્કલ અને ગવર્નર હિલ ખાતે સાંજના સમયે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો તેની સાથે આગામી જન્માષ્ટમીના દિવસે ખાસ દહીં હાંડી કાર્યક્રમનું પણ અહીં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓને ડાંગ જિલ્લાના આજુબાજુમાં આવેલા 18 જેટલા મુખ્ય જોવાલાયક સ્થળો જોવા, જાણવા અને માણવા મળશે. 1 માસ દરમિયાન અહીં પર્યટકો માટે પેપર ક્રાફ્ટ વર્કશોપ અને તીરંદાજી પ્રેક્ટિસ સેશન, વારલી આર્ટ, હેન્ડીક્રાફ્ટ અને ફોટોગ્રાફી એક્ઝિબિશન પણ આયોજિત કરવામાં આવનાર છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો.
આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. રાજ્યમાં ફેલાઈ રહેલા મચ્છરજન્ય રોગોથી બચવા આરોગ્ય વિભાગે નાગરિકો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે, જેમાં મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના મચ્છરો ઘરમાં ન ફેલાય તે માટે ઘરમાં અને ઘરની આજુબાજુમાં પાણી સંગ્રહના પાત્રોને ખુલ્લા ન રાખવા, ઘરની આજુબાજુમાં પાણીનો ભરાવો ન થાય તેની કાળજી રાખવા નાગરિકોને જણાવવામાં આવ્યું છે. મેલેરિયા થયો હોય તેવા વ્યક્તિઓને પૂરેપૂરી સારવાર લેવી જરૂરી છે. તેમને વરસાદી ઋતુ દરમિયાન બોટલ, ટીન, ટાયર અને નાળિયેરીની કાચલી, ભંગારનો નાશ કરવા સૂચન કરાયું છે. તેમજ નાગરિકોને ડોક્ટરની સલાહ વિના દવા લેવાનો અને એસ્પિરિન જેવી દવાઓનો ઉપયોગ ટાળવાની સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકારે ફી નિયમન સમિતિની જાહેરાત કરી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ 4 ઝોનની સમિતિની રચના જાહેરાત કરાઈ છે, જેમાં અમદાવાદ ઝોનના અધ્યક્ષ તરીકે હર્ષિત વોરાને નિયુક્ત કરાયા છે, જ્યારે રાજકોટ ઝોનમાં શ્રીમતી PJ અગ્રાવતને, મોહમ્મદ હનીફ સિંધીને વડોદરા ઝોનના, જ્યારે અતુલ રાવલ સુરત ઝોનના અધ્યક્ષ તરીકે નિમાયા છે. આ સમિતિ શાળાઓની ફી નિર્ધારણ અને નિયમન માટે કામગીરી બજાવશે. તમામ 4 ઝોનમાં ફી નિયમન સમિતિના અધ્યક્ષ તરીકે નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી છે. આ સમિતિનો કાર્યકાળ આગામી 3 વર્ષ સુધીનો રહેશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિવિધ વિષયો પર માર્ગદર્શન પૂરું પાડ્યું. રાજ્યપાલે 2036માં રાજ્યના યજમાન પદે થનાર ઓલિમ્પિક રમતોત્સવમાં અત્યારથી જ દરેક યુનિવર્સિટીને પોતાના રમતગમત વિભાગને સુદૃઢ બનાવી વધુ યુવાનોને રમતગમતમાં વિશેષ રૂપે તૈયાર કરવા જણાવ્યું. વધુમાં તેમણે એક પેડ માં કે નામ વૃક્ષારોપણ જતન સંવર્ધનના આ મહાઅભિયાનમાં યુવાનોને જોડાવવા તેમજ ભારત પોર્ટલ સાથે જોડાઈ વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા જણાવ્યું. આ ઉપરાંત યુવાનોને સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ કરવા પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થતા અનાજ, શાકભાજી અને ફળફળાદી યુવાનોને મળી રહે તે માટે કોલેજ કેમ્પસમાં જ પ્રાકૃતિક કૃષિ પેદાશોના કામચલાઉ વેચાણ કેન્દ્રોને ઊભા કરવા કુલપતિઓને અનુરોધ કર્યો છે. રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે આજે અતિવૃષ્ટિગ્રસ્ત ઉપલેટા અને ધોરાજી તાલુકાની મુલાકાત લઈ અસરગ્રસ્ત ગામલોકો સાથે સંવાદ સાધ્યો હતો. તેમના પ્રશ્નોના વહેલાસર ઉકેલની તેમણે ખાતરી આપી. મંત્રીશ્રીએ કહ્યું કે ખેતી પાકને નુકસાની અંગે જિલ્લાના ખેતીવાડી અધિકારીઓને સર્વે કરવા સૂચના આપવામાં આવી છે. તેમણે ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી શકે તે માટે તે દિશામાં કામગીરી કરવાની લોકોને ખાતરી આપી છે. ઓલિમ્પિક્સમાં ભાગ લઈ રહેલા ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ચીયર ફોર ભારત કેમ્પેનના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ અંતર્ગત સ્કેટિંગ, બોક્સિંગ અને રસ્સાખેંચ રમતોનું પ્રદર્શન કરવામાં આવ્યું. કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં સમર ઓલિમ્પિક અને પેરાઓલિમ્પિક ગેમ્સ દરમિયાન વિવિધ રમતગમત પ્રવૃત્તિઓ અને સ્પોર્ટ્સ અવેરનેસ કેમ્પેન દ્વારા વધુને વધુ ખેલાડીઓ અને નાગરિકોની સહભાગિતા માટે આ અભિયાન આદરવામાં આવ્યું છે. હવે રાજ્યના કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં. કેન્દ્રશાસિત પ્રદેશ દમણના વાસુકીનાથ મંદિરમાં શ્રાવણ ઉત્સવની વિશેષ પૂજા અને અભિષેકમાં મોટી સંખ્યામાં શિવ ભક્તોએ ભાગ લીધો. ગાંધીનગર ખાતે વસુધા ક્રેડિટ એન્ડ સપ્લાય કોઓપરેટિવ સોસાયટીના ઉપક્રમે તેજસ્વી વિદ્યાર્થી સત્કાર સમારંભ સંપન્ન થયો. UPSCમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહાર શાળામાં મેયર અને ધારાસભ્ય સહિત શાળાના બાળકો, વાલીઓ અને સ્ટાફ પરિવારે વૃક્ષારોપણ કર્યું. મહીસાગરના વાંટા ગામની પ્રાથમિક શાળાની દિવાલ ધરાશાયી થઈ. રાત્રિ દરમિયાન શાળાની દિવાલ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના ટળી. શ્રદ્ધાળુઓને માચીથી ડુંગર સુધી લઈ જવામાં આવતા પાવાગઢના રોપવેના સમારકામને કારણે આગામી 5 થી 10 ઓગસ્ટ દરમિયાન રોપવે સેવા બંધ રહેશે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના ઉપક્રમે વેરાવળની સોમનાથ યુનિવર્સિટી ખાતે લોકનૃત્ય તાલીમ શિબિર સંપન્ન થઈ. 30 કોલેજોના 41 વિદ્યાર્થીઓને લોકનૃત્યની તાલીમ અપાઈ. ભરૂચના કોલાવણા ગામની સીમમાં હાઈટેન્શન ટાવર એંગલથી તૂટતા એક વીજકર્મીનું મૃત્યુ નીપજ્યું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યના 203 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. સાબરકાંઠાના પ્રાંતિજમાં સૌથી વધુ 7.5 ઇંચ વરસાદ થયો. હવામાન વિભાગે આવતીકાલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં આજથી મેઘમલ્હાર પર્વનો રંગારંગે પ્રારંભ. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાના 4 ઝોન માટે રાજ્ય સરકારે ફી નિયમન સમિતિની જાહેરાત કરી અને યુનિવર્સિટીઓ અને કોલેજોના કેમ્પસમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના કામચલાઉ વેચાણ કેન્દ્રો ઊભા કરવા રાજ્યપાલનો અનુરોધ. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.